તો મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે। મહેસાણા બેઠક પરથી કોંગ્રેસે રામજી ઠાકોરને ટિકિટ આપી છે। ટિકિટ મળતા રામજી ઠાકોરના પરિવારજનોમાં ખુશી છે। TV9 સાથેની ખાસ વાતચીતમાં રામજી ઠાકોરે નિવેદન આપ્યું, મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓને લઈને લોકો સમક્ષ જઈશું તેમ રામજી ઠાકોરે કહ્યું। તો 1 લાખથી વધુની લીડથી જીત મેળવવાની પણ આશા વ્યક્ત કરી રામજી ઠાકોરે। લોકસભા બેઠક પર આખરે કોંગ્રેસે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે। રામજી ઠાકોર વિશિષ હરિભાઈની ચૂંટણી જંગ લડાઈ રહ્યો છે। આપણી સાથે છે રામજી ઠાકોર, એમના વિશે જાણીશું, એમના રાજકીય ઇતિહાસ વિશે જાણીશું, એમના એજ્યુકેશન વિશે, એમના અનુભવ વિશે અને કયા મુદ્દાને લઈને આગળ વધશે એના વિશે વાત કરું। રામજીભાઈ, પહેલાં તો દર્શકો જાણવા માગશે કે આપનો રાજકીય ઇતિહાસ, આપનો અનુભવ, આપ કયા હોદ્દા પર રહી ચૂક્યા છો કે જેના આધારે આપને ટિકિટ મળી છે। સૌપ્રથમ અમારા પ્રદેશના મોડી મંડળને ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારા જિલ્લાના કોંગ્રેસના તમામ મોડી મંડળ ખૂબ આભાર માનું છું। એક ખેડૂત અને એક સમાજસેવકને ટિકિટ આપી છે। હું મારું એજ્યુકેશન SY BA તક સુધી ભણેલો છું અને સમાજ સેવામાં લગભગ 2003થી સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું। તમામ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું અને સામાજિક સંસ્થામાં રહીને નાના મોટા તમામ સમાજના વિકાસ માટે, તમામ સર્વાંગી વિકાસ માટે મેં કામ કરેલા છે અને 2007માં રાજકીય શરૂઆત કરી ત્યારે સરપંચની ચૂંટણી ઇલેક્શનમાં જંગી બહુમતી ગામમાં જીતેલો છું અને ગામમાં ઘણા બધા વિકાસના કામો કરેલા છે અને 2017માં કોંગ્રેસ પાર્ટીએ ખેલોડ વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ મને ત્યાં ઘોષિત કરેલો અને ખૂબ સારી પ્રદર્શન ત્યાં કરેલું છે। સરપંચથી લઈને વિધાનસભાની બેઠક સુધી લડી ચૂકેલા રામજી ઠાકોરને આજે કોંગ્રેસે એક વિશ્વાસ સાથે કે મહેસાણામાં એક દમદાર ઉમેદવારની કોંગ્રેસને એક શોધખોળ હતી, જરૂર હતી, ત્યારે હવે લોકસભા ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે। કયા મુદ્દાઓને લઈને આપ આગળ વધશો? કારણ કે છેલ્લી 2 ટર્મમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ બધી બેઠકો જીત્યું છે, તો મહેસાણામાં તમે કયા એવા મુદ્દાને લઈને જીતની આશા વ્યક્ત કરશો? મહેસાણાને પણ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય તરફડતું જાય છે। આ તમામ મુદ્દાઓ લઈ જઈને પ્રજા સામે જવાના છે અને પ્રજાના આશીર્વાદ લેવાના છે। અમે તો હતા રામજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બહુચરાજીના ભરતજી ઠાકોર સાથે પણ વાત કરીશું। આપ જણાવશો કે હવે કોંગ્રેસ કઈ દિશા પર આગળ વધશે અને મહેસાણામાં કયા મુદ્દાઓ લઈને આગળ વધશે? મહેસાણાની અંદર રામજી ઠાકોર જેવા ખૂબ મજબૂત નેતા અને સામાજિક કાર્યકર તરીકે જેમને 2007થી લઈને અત્યાર સુધી ખૂબ કામગીરી કરી છે, ત્યારે મહેસાણાની અંદર જેમ વાત કરીએ એમ બેરોજગારી કૂદકે ને ભૂસકે વધી રહી છે। આજે પેટ્રોલ હોય, ગેસની બોટલ હોય અને મોંઘવારીએ માજા મૂકી છે। એક બાજુ